હેલો ફ્રેન્ડ, ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તણપણના વડે જવાનું છે. તો આપણે મહાભારતના કરણ ને ભીષ્મ પિતાની બધું છે, તો તમને દેખાડશું. તમે વ્લોગમાં જોડા રહેજો. હા દાદા, વૈભવ ચાર થઈ ગયા છે. જાનુ ને કેવા દાંત કાઢે જવા માટે ખુશ થઈ ગયા. હા જો અમારા જીજાજી બધા ખુશ થઈ ગયા. એ લઈ જાય છે તણપણના વડે જોવા. હાલો તો હવે જાય છે, નીકળી છે હવે. હાલો. Hai. Nah, kan dua. Bye bye. Bye 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 કરે. Bye bye. તો હેલો ફ્રેન્ડ, અમે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. પેટ્રોલ ખાલી થઈ ગયું છે. આ હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાનું મંદિર, બજરંગબલી. તો ચાલો બજરંગબલીના દર્શન કરીએ. આ ગૌશાળા છે, ગાયનું ગૌશાળા, ગાય માતા. ચાલો આપણે તનપાનના વડ જઈએ જોવા. તનપાનના વડ. હેલો ફ્રેન્ડ, ફોટા શૂટનું વિડીયો શૂટનું મનાઈ હતી, તો હરખું આપણે બતાવી ન શક્યા તમને. તો તમારી રીતે તમે જોઈ લેજો. અહીંયા તણપાનનો વડ છે. સ્વામિનારાયણના મંદિર આવી ગયા છે. સ્વામિનારાયણ મંદિર, સુરત, તાપી નદીની પાસે. વૈભવ રમે છે. લે ઠેકડામાં રે નીચે ઉતરો. હાવજ છે, હાવજ છે. હાવજ ઉપર ન બેહાય, હાવજ ઉપર ન બેહાય, નીચે. હેલો ફ્રેન્ડ, તો આપણે ચોપાટીમાં આવી ગયા છીએ. વૈભવ અને જાનુએ વેન કર્યું તો મોડું થઈ ગયું હતું રાતે. તો ભાઈ ચોપાટીમાં આવવું પડ્યું. વૈભવ ને જાનુ ચોપાટીમાં બહુ વેન કર્યું. ચોપાટીમાં અંધારું થઈ ગયું તો એ ચોપાટી કરી. તો પછી વેન કર્યા તો આવવું પડ્યું ચોપાટીમાં. તો હાલો ફટાફટ ચોપાટી ફરી લઈએ ને ફટાફટ જઈએ. મોડું થઈ ગયું છે બહુ. ખા એકલો, ખા એકલો, એકલો ખાય હું આયા પકડી રાખો. ખા એકલો. પકડવાનું ન હોય, અહીંયા પકડી લે. રોમિન તો હું ચોપાટી કરતા હતા. જો મારે જાનું ખાઈ જો જાય. જાનું બેન એ ગયા. જાનું ને આવડે ખાતા. આ ઊભું પાદળ છે. જાનું થોડી બીવે. જાનું દાડે જોવા.
તો હેલો ફ્રેન્ડ, હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો અમે અમારા આશાબેનને માર્કેટમાં ઉતાર્યા હતા, તો એ હજી પહોંચ્યા નથી ઘરે પાલકની ભાજી લેવા, કેમ કે આજે ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે. તો ભજીયા ખાવા હોય તો આવજો. તો આ અમારે જાનુબેન મમ્મી મમ્મી કરે છે, એ કંઈ કોમેન્ટ કરો ને લાઈક કરો ને એક જો એક અહીંયા આરો કે મમ્મીની મમ્મી મમ્મી કરે, હજી કે મમ્મી આવ્યા નથી. જો એક અહીંયા છે ખૂણામાં ને એક આમ જો શડ્ડો પહેરીને આવે. તો આયશાબેન આવી ગયા છે ફાઇનલી માર્કેટમાં લી. જો આ જાનો હાટું ચપ્પલ લાવ્યા ને તે ચપ્પલ બતાવે પહેરાવીને કેવા લાગે. આ વૈભવભાઈ જો જલેબી આપે, એ કે જલેબી ખાઓ, હાલો ખાઈ, જો અહીંથી ખાઈ, લાવો લાવો ખાઈ. મારે વૈભવભાઈ જલેબી ખાઈ, જલેબી. પાલકની ભાજી ને આવી ગયું છે. તો ભજીયા બનાવવાનું આપણે ચાલુ કરવાનું છે. હવે જલેબી ખાઈ છે, તો હાથમાં પકડી પકડી મજા આવી ગઈ. જલેબી ખાવાની મજા આવે ને, મજા આવે ને. હું તો બોર ખાઉં છું. લે બોર ખાઈ લે. અમે તો બોર નથી જોયા વૈભવ. બોર ક્યાં છે? બોર હે ક્યાં છે? બોર ના છે એટલે હા ભાઈ બોર નથી ખાવો. લાવો બોર ખાઈ. બોર બોર. હેલો, તો આપણે પાલકના ભજીયાનું કામ ચાલુ થઈ ગયું છે. તો હવે પાલકના ભજીયાને મદદ દેવડાવીએ છીએ બેનને. તો આપણે બેનને મદદ દેવડાવીએ, પાલકના ભજીયા બનાવે. હા જો પાલક, આ પાલકના ભજીયા બને છે. પાલકના ભજીયા ખાવા હાલો. આપણે પાલકના ભજીયામાં ચોખાનો લોટ દરાય છે. ચોખાનો લોટ નાખવો પડે, કેમ કે પાલકના ભજીયામાં તેલ ન રાખવું હોય ને તો ચોખાનો લોટ નાખવો પડે. આ બધા ઠેકડા મારે પાલકના ભજીયાને ખાવાના ઉતાવળ છે ને. તો મિક્સરમાં ચોખાનો લોટ દરાઈ ગયો છે. તો ચોખાનો લોટ જો આવો ચોખાનો લોટ દરાણો છે. તો ચાલો હવે આપણે રેસીપી જાણી લઈએ બેન પાસે, કેમ કે આપણે ક્યારેક બનાવવો હોય તો આપણે વાંધો ન આવે. તો આપણે રેસીપી જાણી લઈએ શું શું નાખીએ. આ શું છે? લસણ મરચી, લસણ મરચી ને આદુ. આ છે ચોખાનો લોટ. આ ચોખાનો લોટ. ચોખાનો લોટ નાખીને પછી ચણાનો લોટ નાખવાનો. આ છે હળદર. હળદર, મરચું સ્વાદ પરથી થોડું થોડું નાખવાનું. આ છે વઘાણ. તો ચાલો ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. ભજીયા બને છે. ભજીયા બની જાય પછી ટેસ્ટ ખબર પડે કે કેવો ટેસ્ટ આવે. અને પાણી. તો ફાઇનલી ભજીયા પાકી ગયા છે. તો આપણે ટેસ્ટ કરીએ ભજીયા કેવા છે. તો આ ભજીયું છે, આપણે ટેસ્ટ કરીએ. મસ્ત છે, એક નંબર ભજીયા. તો આ મારા જીજાજીને એ પણ ટેસ્ટ કરશે. કરો ભજીયાનો ટેસ્ટ કેવા છે, કેવા છે? મસ્ત બન્યા, એક નંબર. એક નંબર. તમે? હું ખાઈ લઉં પછી ખબર. એક નંબર ટેસ્ટ છે, એક નંબર. હા તો જો અમારા ભજીયા બને. હા જો અમારા બબુભાઈ બતાવી કે બબુભાઈ ટેસ્ટ કેવો છે ભજીયાનો? એમ સારો છે? મીઠા છે? હા તો આ અમારા બબુભાઈ ચટણી બનાવતા હતા ને બધું હરખું કરતા હતા. જો ને ભજ્યું કાંઈ સારો ટેસ્ટ છે. હા અમારે જાનુબેન તો મોબાઈલ જોવા મળે ઊંચા નથી આવતા અને ભજીયા નથી ખાવા લાગતા. નથી ખાવા? હે નથી ખાવા ભજીયા? આમુય નથી જોતા. તો મોબાઈલમાં આટલો જીવ ગળી ગયો અમારે જાનુબેનનો.
અમારા બાબુભાઈ જો ગરમ ગરમ લાગે ને ગરમ બહુ લાગે ગરમ જાનુબેન વાહેલ દાંત કાઢે એ કે તો હેલો ફ્રેન્ડ હાલો ભજીયા ખાવા હા તો અમારા ભજીયા ખાવાનું હાલો ભજીયા ખાવા બની ગયું છે બધું અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક ને શેર ને કમેન્ટ કરી દેજો. તો આશાબેન તમે તમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો જાનુબેન આપણે પબ્લિકને કઈ કેવું લાઈક શેર સબસ્ક્રાઇબ એવું કઈ નથી કેવું એને હાથે કરશે બાબુભાઈ તમે કઈ બોલશો લાઈક શેર સબસ્ક્રાઇબ હે કરશે લે હા તો હાલો ફ્રેન્ડ તો આપણે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.